સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે બોસ મારી અંદર. પથ્થરોમાં ભગવાન શોધશો નહીં, ઘરમાં જીવતા ભગવાન છે. ગમે તેવા મા બાપ હોય, મારે જુડે સંસ્કાર હોય ના હોય, પણ એમણે આપણને આ દુનિયા બતાવી છે. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. ખાલી આ દુનિયામાં મા બાપ જ ચાહે છે કે મારા છોકરાની પ્રગતિ થાય, બાકી આ દુનિયામાં કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. એક ખાલી મા બાપ ચાહે. દીકરા દીકરીઓ મા બાપને પગે લાગો. અરે મા બાપને પગે ના લાગો તો તેલ લેવા જજો, પણ દીકરા દીકરીઓ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો નહીં જીવનમાં, નહીંતર સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે. અને જેના મા બાપ ખુશ ને એનું કેરિયર બની ગયું સમજજો. હા, પણ ઘણા મા બાપ એવા હોય છે હાલા ધરાય જ નહીં. અમારે એમ લાલ્યો હારો છે પણ આ કરતો નથી. લે તું કર ને ભાઈ. મા બાપે દીકરા દીકરી જોડે મિત્રતા કેળવવી પડશે. મારે 2 દીકરીઓ ને દીકરાએ લવ મેરેજ કર્યા, પણ એમણે પહેલા મને કીધું દીકરા દીકરીઓને એટલી મોકલાશ આપજો કે તકલીફમાં હોય, મુસીબતમાં હોય ત્યારે કોઈના ના કે એને એમ થાય કે સૌથી પહેલા હું મારા મા બાપને કહું. બી એ ગુડ ફ્રેન્ડ્સ ઓફ યોર ચિલ્ડ્રન. અહીં બેઠેલા મા બાપને કહું છું. એને એમ થવું જોઈએ કે યસ મેં ગમે તેવી ભૂલ કરી છે પણ હું મારા મા બાપને કહી શકીશ, અને મારા મા બાપ મને ઠપકો આપશે પણ બીજી મારે ચિંતા, હું ખાલી થઈ જઈશ. તો એ છોકરા છોકરીનું બહાર શોષણ નહીં થાય. આટલી મોકલાશ આપજો. અને દીકરા દીકરીઓ તમને કહું છું, ભલે મા બાપ મારે જુડે પણ મા બાપથી કશું છુપાવશો નહીં. તમારો પાસવર્ડ મા બાપને ખબર હોવી જોઈએ. મા બાપ સિવાય બધા તમને નાટકો કરશે, બતાવશે કે તમારી બહુ કેર કરે છે, પણ એમનો પોતાનો સ્વાર્થ હોય છે. મા બાપનો કોઈ સ્વાર્થ નથી હોતો. એ ચાહે છે કે મારો છોકરો કે છોકરી જીવનમાં ટોપ પર છે. તો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. અને ખાસ તમને કહું, હું તો સાયન્સનો વિદ્યાર્થી છું, ગપ્પા મારું નહીં. મા બાપને કેમ પગે લાગવાનું? એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. આઈ લવ યુ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો જોતા હું ગમે. બધું બરાબર હોય તો. કોઈને કાળી ટાલવાળી કાળી છોકરી ગમે? કોઈ છોકરો પોલિયો આમ રિવોલ્વિંગ ચેરમાં ફરતો હોય, બધું પેરાલિસિસ હોય, કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ? ના ના, હા લંગડો ક્યાં જોઈએ? નહીં જોઈએ. તો આ જે બધું બરાબર હોય ને પ્રેમ નથી, સેક્સ છે ને સેક્સ બજારમાં પૈસાથી મળે દીકરા દીકરીઓ. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. આપણે જયારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણી માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. તો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. બહુ ડાઉન. આજે ઘરે જઈને પગે લાગજો. તમે બધા ઘરે જઈને લાગશો ને, શું છે? પૈસા નહીં મળે. હાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો કે? પણ કહેજો કે તાલીઓ આવ્યો તો હાલા એવી કીક મારી છે. તમે ચાહો છો કે એલિટમાં હું ફરીથી પણ આવું કોઈ વાર સ્પીચ આપવા માટે? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એક વાર તો ચોક્કસથી આવીશ અહીંયા આગળ. પણ કલોલા સર, તમારે મને પ્રોમિસ આપવી પડશે કે આપણે એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય, હે ને? પણ આ છોકરા, આ તમે સ્કૂલ વાળા જ આમનો દાંત વાળ્યો છે. જો સ્કૂલમાં કેવું ભણાવે છે, કોઈ બી ચોપડીનું પહેલું પત્તું આવે, એક પ્રતિજ્ઞા પત્ર હોય, ખબર છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આવું ભણાવાય? હું તો બોલતો જ નહીં, પાપ લાગે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, તમે ભલે હસો કે ના હસો, તો નિયમ નંબર 2 શું લાવવાનો છું? આ પ્રતિજ્ઞા પત્ર કાર્ડ નાખવું છે. અને કયું લાવવું છે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો. આ કરવાની. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર. ત્રીજી વાત, સારા શિક્ષકોને પગે લાગો. બધા શિક્ષકો ભલે સારા ના હોય, સિલેબસ ભલે પૂરો ના કરે, પણ તમારા જીવનના સિલેબસમાં કોઈ સંસ્કારની કોઈ સારી વાત કરે, આવા શિક્ષકોને પગે લાગજો. એની ઓરા હોય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. મારા જીવનમાં જો 5-6 શિક્ષકો ના હોત ને, તો સંજય રાવલ આજે અહીંયા ઉભો ના હોત. એ મારા બાલ મંદિરની અંદર મારા સૂર્યાબેન પટેલ હતા, જેનું દાંતરડાથી મેં સાડી ફાડી કાઢી, પણ એ બહેને મને એક શબ્દ કીધો નથી.
અમારા પ્રિન્સિપાલ હતા પરથીભાઈ બહેરા, જે સાયકલ લઈને આવતા પણ જે અને એમને ઘડિયા મોઢે કરાયા. એના જેવો પ્રિન્સિપલ મેં જોયો નથી કે આવો શિક્ષક હોઈ શકે. 5 થી 7 આવ્યો તો અમારે બહુ સરસ અમારા મેડમ હતા, અત્યારે કેનેડા જતા રહ્યા. એ ગયા ત્યારે આખી સ્કૂલ રડેલી. 8 થી 10 આવ્યો અમારે નરસિંહભાઈ પંચાલ હતા, અત્યારે નરેન્દ્રભાઈ તો હવે સ્કિલ ડેવલપમેન્ટની વાતો કરે છે. એ શિક્ષક એ વખતે સ્કૂલમાં ઇસ્ત્રી કેમ રિપેર થાય, આ કેમ થાય, જીવનમાં બીજું બધું શીખવાડતો. એ ના હોત તો આજે હું અહીંયા ઊભો ના હોત. 11-12 આવ્યો, અમારા સાયન્સના શિક્ષકો મને કહેલા શું રખડે છે સંજય, મરને મહેનત, તારા બાપા દરજી કામ કરે કરી મહેનત, ટકા ના જુદો. પણ એ શિક્ષકો ના હોત. કોલેજમાં જેના ક્લાસમાં હું બોમ્બ ફોડતો, એ પ્રિન્સિપાલ સાંજે ઘરે આવી અને મને રીડર ડાયજેસ્ટ આપી જાય, નેશનલ જ્યોગ્રાફી આપી જાય, દુનિયાભરની ફિલ્મો બતાવવા વિડીયો કેસેટ આપી જાય. બેટા તું અચ્છા લડકા હે, સુધર જા, અચ્છા કામ કર. સંજય રાવલ એ શિક્ષકોના કારણે આજે ઉભો છે. મારા મા બાપથી પણ વધારે કદાચ કહું, એમને જન્મ આપ્યો, પણ સાચું જ્ઞાન મને આ સ્કૂલના કોલેજના શિક્ષકોએ આપ્યું, જેટલે હું અહીંયા ઉભો છું. તમને કહું છું, મારે આ કલોલા સાહેબનો પરિચય હમણાંનો છે, પણ એક માણસ, એમના ફાધર અહીંયા બેઠા છે, એમના બ્રધર, મને એમ થાય કે આ મંદિરથી કઈ કામ છે, આના મંદિરો ના બનાવવા જોઈએ, આવી સ્કૂલો બનાવવી જોઈએ. આ કામ કરવાની જરૂર છે, પણ એ થતું નથી. શિક્ષકોને પગે લાગવાથી આપણો ફાયદો છે, શિક્ષકનો નથી. અને અહીં બેઠેલા શિક્ષકોને પણ કહું છું, સાહેબ, જો તમારા જીવનકાળની અંદર દર વર્ષે 25-50 છોકરા આપણને પગે ના લાગે ને, તો આપણું શિક્ષક બનવું જ બેકાર છે બોસ. આપણું શિક્ષક બનવું જ બેકાર. ડરથી નહીં, પ્રેમથી વિદ્યાર્થીને એમ થવું છે કે યસ, મારે આને પગે લાગવું છે. હું આજે, મને લાખો લોકો પગે લાગે છે, પણ હું મારા પ્રોફેસરને, મારા શિક્ષક ક્યાં મળે તો દંડવત પ્રણામ કરું છું. અમારા ગુજરાતીના એક અરુણભાઈ ભાવસાર સાહેબ હતા, જીવરામ ભટ્ટ જમવા બેઠો, 6 મહિના પાઠ ચાલે. એ ધોતિયાના સણ દેખાય, જીવરામ ભટ્ટની ફાંદ દેખાય, આવું વર્ણન કરવા વાળો શિક્ષક. અને એટલે સંજય રાવલ આજે આટલું સારું બોલી શકે છે. અહીં બેઠેલા શિક્ષકોને કહું છું, તમને ખબર નથી તમારી સામેથી ક્યારે કેટલા સંજય રાવલો બની જશે. ભણાવવાની સાથે જીવનનો પણ બોધપાઠ વિદ્યાર્થીઓને આપો કે જીવન શું છે, કેરિયર શું છે. સારા પુસ્તકો, સારી બાયોગ્રાફી વાંચવી જોઈએ, આ બધું સમજાવવાની. તો આવા શિક્ષકોને પગે લાગો. 2500 સુસાઇડના કેસમાં 2300 સુસાઇડના કેસ છે. એના ખબર છે? આઈ લવ યુ વાળા. દીકરા દીકરીઓ, કાલે તમે મોરબી છોડીને બીજા શહેરોમાં ભણવા જશો. તમારા મા બાપ લાખ, 2-5 લાખ ફી ભરશે, પીજીમાં, હોસ્ટેલમાં પૈસા ખર્ચશે. ત્યારે આ ચોથી વાત યાદ રાખજો, જે તમારા કેરિયરમાં સૌથી ઘાતક છે. કેરિયર ગાઈડન્સ આપો. એટલે ચોપડીઓ મળે છે, શેમાં જવું, કેટલા ટકે એડમિશન, એમાં કઈ ટાઈમ બગાડવાની જરૂર નથી મારે. પણ ચોથી વાત, જેને સફળ થવું છે, યાદ રાખજો. આજે અહીંયા લખી નાખજો ડાયરીમાં. ગીતામાં, કુરાનમાં ને બાઇબલમાં શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. બકા ક્યાં છે? આ બકા કે ને એનાથી ચેતવું. હો, એ બકા બકા કઈ બકાઈ જ જાય. દીકરા દીકરીઓ, 10મા ધોરણ પછી બહાર જાઓ ને ભણવા, તો આ યાદ રાખજો કે તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં અને આ બધા કચરામાં પડશો નહીં. કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ નથી, એ ખાલી ફિઝિકલ અટ્રેક્શન છે. મને એ ખબર હોય કે મારો જીવન સાથી નક્કી છે, તો મારે કોઈના પ્રેમમાં પડવાની જરૂર ખરી? મારે કોઈ ચક્કરોમાં પડવાની જરૂર ખરી? કોઈને આઈ લવ યુ તું, હા, દીકરા દીકરીઓ એકબીજા જોડે બોલો, છોકરીઓ છોકરા જોડે બોલે, છોકરાઓ છોકરીઓ જોડે બોલે, કોઈ વાત નથી. ફિલ્મો જોવા જાઓ, હોટલમાં જમવા જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને તમારી મર્યાદા એ ખબર આજે હોવી જોઈએ કે ભગવાને ગીતામાં લખ્યું છે કે તારો જીવન સાથી નક્કી છે. તો આપણે કોઈને જીવન સાથી બનાવવા કોશિશ કરવાની જરૂર ખરી? અને જેવા તમે આમાં પડો છો, એટલે જે કેરિયર બનાવવા તમે ગયા છો એ દૂર થઈ જાય. કે જે તમારા હાથમાં નથી એ તમે કરો છો. આજે નક્કી રાખજો કે આપણો જીવન સાથી નક્કી છે. આપણે આ બધા કચરામાં પડવું નથી. યોગ્ય સમય થશે, આવશે, મા બાપને કહેવાનું કે આ છોકરો છોકરી ગમે છે, મા બાપ કહે તો કરવાનું, ના કરે તો તમે કહો ત્યાં કરશો. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. પ્રેમ કરજો, ખૂબ પ્રેમ કરજો, પણ પ્રેમ સેક્સ માટે કે પ્રેમ લગ્ન માટે નહીં. પ્રેમ કરવા પ્રેમ કરજો. એના વિશે પણ કોઈ વાર બોલવા આવીશ, અલગ સ્પેશિયલ 2 કલાક.
પણ તમારો જીવનસાથી નક્કી છે. દીકરા દીકરીઓ આ બધા ચક્કરમાં પડશો નહીં. 2300 છોકરા છોકરીઓએ ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરી, મિત્રો થયા અને પછી જિંદગી પૂરી. Once you lost your character, you lost your career, and once you lost your career, you lost everything. કેરેક્ટર એટલે શું? કેરેક્ટર એટલે ચારિત્ર નહીં. કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. કોઈના લાખો રૂપિયા પડ્યા હોય પણ 100 રૂપિયાની લેવાની ઈચ્છા ના થાય તો એ કેરેક્ટર. તમે હોટલમાંથી બહાર નીકળો પણ પંખો ટ્યુબલાઇટ બંધ કરીને નીકળો તો એને કેરેક્ટર. જમવાનું રાખ્યું છે?